જો શું દાડા આયા મયંક ભાઈ રોટલા બગ બનાવે દેશી ચૂલા ઉપર એ બા ચમ ભાઈ આવું કરો તમે અને આપડા ભાઈ બધા જોવા આવી ગયા જોવા ચડ્યા અને આ એક આ મજૂર રહ્યા ચેલી દાડી લો તમે ચેલા પૈસા લો 150 રૂપિયા દેગા. હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો નકશો કંઈક અલગ જ લાગતો છે તમને, કારણ કે આજે આવીશું ખેતરમાં અને ખેતરમાંથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણા મયંકભાઈ સાથે. આપણા મયંકભાઈ લઈને આપણે જઈએ જે આજ પપ્પા એક નવો ટાર્ગેટ આવ્યો કે ડીઝલ લેતા કદી કોઈ કામ તો કરતો નહીં, આજ તો કે ડીઝલ તો લેતા. તો આપણે જઈએ છીએ આ જો ડીઝલ લેવા માટે થોડી મસ્તી કરતા જઈએ. મયંકભાઈ ફોફો શેકા તો ખાતા જઈએ. મયંકભાઈ ફોફો શેકવાના પાછા એટલે ખાતા જઈએ. રોટલી બનાવતી આપણે પાસે મયંકભાઈ. આપણા દાદીનો ફોટો મસ્ત લગાવેલો હા ખેતરમાં. આપણા કાકાનું ઘર છે ખેતરમાં, ત્યાં જ આવે છીએ. અને અહીંયા આપણા જો આપણા મોટા ભાઈ ઊંઘેલા છે. જય જીતુભાઈ, ઓ જીતુભાઈ કેવું હા? તો અમારા એસટી ડ્રાઈવર બસ ડ્રાઈવર જીતુભાઈ અહીંયા ઊંઘેલા હે હાલ તો. અને જો ને ટીવી ની મત પૈસા ઊંઘી રહ્યા તમારા જીતુભાઈ કે પૈસા વાળા ઊંઘી રહ્યા. કેટલા જુઓ બ્રો આ નહીં પૈસા તો યુટ્યુબર કેટલા પૈસા જુઓ ખાલી ઓર્ડર કરો. તો આપણા દીપુભાઈએ ટીવી જુઓ ભેગા જીતુભાઈ અંગાત. અને પિક્ચર તો ચાલુ હોય બેંગાલ ટાઈગર. વાહ ભાઈ વાહ, સાઉથ ની મૂવી ચાલુ. મયંકભાઈ એનો ગોગો શેકી લો, ખાઈને જઈએ નીકળીએ. દોસ્તો આપણે ડીઝલ જતા હતા અને આપણા ભાઈબંધો વચ્ચે મળી ગયા એટલે આજુબાજુ નો ખોદવાનું ચાલુ હોય. હજુ શું બનાવવાનું હે? વોચ બનાવવાનો તો ભાઈ ને વોચ બનાવવાનો પણ થઈ ગયો પોપટ બરોબર, એટલે પાઇપ તૂટી જઈએ. હજુ ભાઈ એમની પાઇપ તૂટી જાય બરોબર, એટલે આજુબાજુ એમનો ઘરે પોપટ થઈ ગયો તો વોચ ખોદતા હતા અને પાઇપ તૂટી જાય બરોબર, એટલે ખેલ થઈ ગયો. અને આપડા ભાઈબંધો બધા જોવા આવી ગયા જોવા ચડ્યા. અને આ એક આ મજૂર રહ્યા ચેલી દાડી લો તમે ચેલા પૈસા લો 150 રૂપિયા દેગા. અને આપડા જેકો બાપુ આવી ગયા. જેકો બાપા કેવું હે બાપા કેવું સારું હે ને? એટલે બાપો ઠરી ગયા બરોબર, એટલે બોલી ગયા દાલ નહીં, ઠંડી બહુ ચડી જઈ. અને ભાઈબંધ આખો જતો રહી કે શું તકલીફ ખબર પડતી નહીં. એટલે ઘરની મજૂરી કરો તો કોકની મજૂરી કરતા નહીં તો શું શરમાતા છે યાર. તમે વજબત નાખો, હું આવું ઘણો તાં મારે જે કામ બતાવતા આવું. અને આ છોકરો ને આ ગામમાં સૌથી વધારે વિજિતર, આ મહેન્દ્ર છોકરો સૌથી વધારે વિજિતર, એટલો બધો વિજિતર ને તે પૂછો મત રાત ક્યાં થઈ વાય તું. હજુબાનું કોમ બાકી એકદમ ટીકડી જેવું હે. હજુબા હારું ગોજો પા એક પાઇપ તો ફોડી રહ્યા તું, બીજી પાઇપ ફોડે લે, પાણી બંધ કરાય નીરજ કાકા નું અમારે અમદાવાદ ગયે આવા કોમ હતા તારા બધા પૂરા. તું પપ્પા હેરાન કરી. વાહ ભાઈ વાહ, 150 રૂપિયા દેગા. છોટું જાયજો, છોટું જાય છોટું છોટું જાયજો, છોટું જાય છોટું 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 જાય. જો શું દાડા આયા મયંકભાઈ રોટલા બગ બનાવે દેશી ચૂલા ઉપર એ બા. ચમ ભાઈ આવું કરો તમે? આ તો વિડીયો જવાનો જ હવે યુટ્યુબ માં કાયદેસર. મયંકભાઈ રોટલા કરતી આવડે મયંકભાઈ? તમે આવડે રોટલી કરે મયંકભાઈ? તાપ પડે તો રોટલી જ કરો મને ખબર છે. આ તો પેલા પોપો પડે તો શેકો, આ દેખાય મને હંતાઈ મિલો. આ તો ફેંકો મયંકભાઈ નું કામ ચાલુ થઈ ગયું આપડે. બેઠા છોડીને ગોળ પાછા ચા બેઠા ઘરે પોડું જેવડું મોટું કર્યું જો ભાઈ પોપા હારા શીખજો બા આવડા ને એવું હોય. તમે તો શું કરવા બેઠા હો? હાલ હેડો આપણે પેલું ડીઝલ પુરા જવાનું અને તો આપડે પપ્પાએ ક્યાં આપી દીધું, ડબલું આપી દીધું કે ડીઝલ લેતા આપણે રામ પ્યારી ઉપર નીકળી જઈએ મયંકભાઈ બે જણા. હાલો ભાઈ. તો ડ્રાઈવર તમે ડ્રાઈવર હું એ ઠંડી વાય હાલ રૂમમાં પહેરી દઈએ, કમ્પ્લીટ થઈ જઈએ તો નીકળીએ. અમે નીકળી તો ગયા છીએ પણ લાગે છે બહુ ઠંડીના નાઇટના હોટ કરતા થતા જઈએ ડીઝલ લેવા. ફાઇનલી પહોંચી ગયા પેટ્રોલ પંપે, પુરાઈ લઈએ પેટ્રોલ. એટલે પેટ્રોલ બાઇકમાં પુરાવાનું છે અને ડીઝલ પણ લેવાનું છે, તો ડીઝલ પુરાઈ લઈએ. તો આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે, ડીઝલ પુરાવી લઈએ. 1000 રૂપિયા ડીઝલ નાખો અને બાઇકમાં 100 રૂપિયા પેટ્રોલ નાખવાનું.
દોસ્તો આપણું ડીઝલ થઈ ગયું ફૂલ. 1000 રૂપિયાનું ડીઝલ નાખાયું છે અને 100 રૂપિયાનું ખાલી પેટ્રોલ. લે ડબલું કોણ લે લો ડબલું પાડ લે હળો નીકળી હવે. બાઈક મારા કોણ વાંચી લે તું ઠંડી વાય ભાઈ મને. પકોડી ખાવાનું वो ज़्यादा पकौड़ी खावा પકોડી ના ખવાય લે दाबेली છે તો આપણે ખાઈ લઈએ પકોડી. શું પકોડી पकौड़ी खा ખાઈ લઈએ તો આપણી પકોડી થઈ ગઈ તૈયાર. ખાઈ લઈએ હવે મસ્ત પકોડી. દોસ્તો પકોડી આપણે ખાઈ લીધી અને પપ્પાના ક્યારના ફોન આવે છે પેક પણ કરાવી લીધી કે હજુ ઘરે આવ્યા નહીં અડધી રાત થઈ. ક્યારના જ્યાં હો તમે તો નીકળીએ ઘરે પપ્પા મારશે પછી. તો દોસ્તો આપણે હવે ગયા છીએ ઘરે અને ઠંડી બહુ હતી તો ખરીને ઠીકરું થઈ ગયા. બહુ જબરજસ્ત ઠંડી હતી તો આપણે પકોડી ખાઈને આવતા રહ્યા ઘરે અને પોપો ખાધા. મયંકભાઈ મજા કરીએ. મયંક આપણો ભત્રીજો છે અને જે સુતા હતા એ આપણા મોટા ભાઈ બસ ડ્રાઈવર છે જીતુભાઈ, મયંકના પપ્પા છે. તો મયંકભાઈ તો હાલ ફર્નિચરનું કામકાજ બધું શીખે એટલે એમનું કામ કરવા દઈએ એમને, આપણે આપણું કામ કરીએ અને મળીએ ફરી કાલે ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.